જય દ્વારકાધીશ બધા મિત્રોને નવી સવારમાં આપ સૌનું સ્વાગત છે, નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। અને અમારા મેડમ જો અત્યારે હવે દીવાબત્તી કરે છે, શિવમાળા કરે છે। આજે એણે એ કામ ઉપાડી લીધું જો। ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ બંધના મૃત્યોર્મોક્ષીમામૃતાत्। મહાદેવને જળ ચડાવી દીધું, કાનાજીને પ્રસાદ ધરીને તૈયાર કરીને બેસાડી દીધા છે સરસ મજાના। અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ जानकी वल्लभम। कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम। जय द्वारका वाला, जय द्वारिकाधीश। જય દ્વારકાધીશ ફ્રેન્ડ્સ, જો નાસ્તો કરી લીધો અને દીવાબત્તી કરી લીધા અને હવે આ ઉપડ્યા હવે આપણે આપણા કામ પર જઈએ છીએ। આજે મારે વિઝિટ જ છે ભાઈ, એક ખેડૂત ભાઈનો ફોન આવ્યો હતો કે તમે આવો ને કે સાહેબ વિઝિટ માટે। મેં તો ચાલો આજે જ આવી જાઉં, એટલે ત્યાં જાઉં છું, એમની વાડીએ જ જાઉં છું। મગફળી છે, કપાસ છે, જે વાવેતર છે એની વિઝિટ કરી આવું તો આપણે આપણું કામ અત્યારમાં ચાલુ કરી દેવાનું છે। અને આજે કંઈક ભાઈ બ્લોગમાં કંઈક અમે કોશિશ કરશું, કંઈક અલગ વસ્તુ, બરાબર છે, કંઈક અલગ આજે કંઈક ટોપિક બતાવશું તમને, એવી કોશિશ કરીએ છીએ, બરાબર। એટલે આખો વ્લોગ જોશો તો તમને ખબર પડશે કે આગળ આગળ શું શું આવશે એમ। અત્યારથી તો અમને ખબર નથી, તમને કઈ રીતે કહીએ। એટલે હવે હું મારા કામ પર જઈ આવું છું, બરાબર। અને તમે બધા પછી હવે અહીંયા મેડમ જે કરે છે જોતા રહ્યો હું કામ કરે છે અહીંયા। ચાલો બાય બાય। ઘરનું બધું કામ થઈ ગયું ને ફ્રી થઈ ગઈ અને રસોઈનો પણ ટાઈમ થઈ ગયો છે। 12 વાગે આપણે ટિફિન મોકલવું હોય એટલે રસોઈ 11 વાગે ચાલુ કરું। શાક રોટલી બનાવી હોય તો, અને દાળ ભાત ને બધું બનાવવું હોય તો થોડીક વહેલા ચાલુ કરવી પડે। આજે કરવું છે મારે કંટોલાનું શાક। કંટોલા જો ચોમાસાના બે મહિના તે કંટોલા જોવા મળે, અને લગભગ મોટા સિટીમાં તો કંટોલા જોવાય ન મળે। અમારે મીડિયમ સિટી છે એટલે કંટોલા જોવા મળે છે। અને કંટોલાનું શાક, કંટોલા મેં સુધારીને રાખ્યા છે, સુધારતા બહુ વાર લાગે એટલે ધોઈને સુધારીને રાખ્યા છે। અને હવે કંટોલાનું શાક બનાવવું છે। કંટોલા છે ને ખાવામાં બહુ હેલ્ધી હોય છે અને બહુ ગુણકારી હોય છે, એટલે કંટોલા છે ને 2-3 વાર તો ચોમાસામાં ખાઈ જ લેવાના, કેમ કે 2 જ મહિના ચોમાસામાં દેખાય કંટોલા, પછી કંટોલા ક્યાંય જોવા મળતા નથી। કારેલા હજી જોવા મળે પણ કંટોલા નથી જોવા મળતા। એટલે મેં જો લસણની કળી સુધારીને રાખી દીધી છે, અને મેં લસણ ફૂલ લસણથી વઘારેલું હોય ને કંટોલાનું શાક એટલે બહુ મજા આવે। અને એમાં ઝીણા ઝીણા બી છે ને એ મેં રહેવા દીધા છે, મને તો બહુ મજા આવે આવા બી ખાવાની। એટલે એ પાકેલા નથી, કાચા બિયા છે તો જ ભાવે, નહીં તો કચકચ થાય। એટલે પાકા જે હતા ને કાઢી નાખ્યા છે, કાચા જેવા હતા ને રહેવા દીધા। તો ચાલો હવે આપણે બનાવીએ કંટોલાનું શાક। ઘણા છે ને ગ્રેવી કરીને શાક બનાવે છે, ગાંઠિયાનો ભૂકો, ચવાણુંનો ભૂકો નાખી અને એની ગ્રેવી કરે છે, પણ આપણે સાદી રીતે જ તે બનાવવાનું છે। સરળ દેશી રીત આપણે અપનાવવાની છે, દેશી રીતે જ બનાવવાનું છે। જો લસણ આવી ગયું છે, હવે તેલ, એમાં થોડુંક જીરું નાખી દો અને હિંગ અને લસણની કળી। એ કકડી જાય આપણે ડુંગળી થોડીક નાખી દેવાની છે। મેં 1 ડુંગળી સમારી છે। મીઠો લીમડો થોડોક નાખી દઈશું અને લીલા મરચાં, 1 મરચું મેં સુધાર્યું છે। હવે લીલું મરચું તીખું ખાતા હોય ને તો લીલું મરચું પણ નાખી શકાય। હજી સૂકું કોરું મરચું તો આપણે નાખવાનું છે, પણ લીલું મરચું પણ નાખી શકાય વધારે તીખું ખાતા હોય તો। હવે આને બધું ચડવા દેવાનું થોડીક વાર। હવે એમાં કંટોલા એડ કરી દઈશું આપણે। કંટોલાની સબ્જી છે ને અત્યારે ચોમાસામાં કંટોલા મળે ને તો ખાઈ જ લેવાની, કેમ કે બહુ પૌષ્ટિક છે, હેલ્ધી છે બહુ જ।
હવે આને થોડીક વાર મીઠું નાખીને ચડવા દેશું. મીઠું ને હળદર નાખી દઈએ ને ચડવા દઈએ થોડીક વાર, પછી ઢાંકી દઈએ, પછી જોશું હવે થોડીક વાર રહી. કંટોલા કેટલા ચડ્યા છે જોઈ લેવી આપણે. જો સરસ મજાનું ચડી ગયું છે. આમાં છે ને તમે ખાંડ અને ટમેટું પણ એડ કરી શકો. લીંબુ તો નહીં, પણ ખાંડ ને ટમેટું એડ કરી શકાય. ખાંડ જો ગળું ખાતા હોય તો, અને આ એટલા બધા કડવા, કારેલા જેટલા કડવા ન હોય, થોડુંક કડવું લાગે. અને જો કડવું ન ખાતા હોય તો થોડી કમથી ખાંડ એડ કરી શકાય. મારે તો થોડીક ખાંડ નાખવી પડશે, કેમ કે કાર્તિકને ન ખાય તો હાવ ન ખાય, એની કરતાં છે ને થોડીક ખાંડ એડ આપણે કરી દેવાય. એટલે થોડીક ખાંડ છેલ્લે ચડવા આવે ને ત્યારે ખાંડ એડ કરવાની, બસ થોડી. અને લાલ મરચું, ખાંડ અને લાલ મરચું થોડું. હવે થોડીક વાર પાછું ચડવા દઈશું. તો હવે તૈયાર છે, જો ગરમા ગરમ કંટોલાની સબ્જી આપણી તૈયાર છે. અને એમાં થોડાક ધાણા એડ કરી દઈશું, અને ધાણા જીરું. લીલા ધાણા તો એડ કરવાના જ બધી સબ્જીમાં, કેમ કે આંખો માટે બહુ સારું હોય છે. મસ્ત મજાની સબ્જી બની ગઈ. તો ચાલો આજ તો કંટોલાની સબ્જી અને રોટલી, સબ્જી ચડીને ત્યાં સુધીમાં મેં ટિફિનની રોટલી પણ બનાવી દીધી છે. એટલે હવે ટિફિન ભરીને ટિફિન મોકલી દઉં, અને પછી જમવા ટાઈમે મળીએ. તો ચાલો ગરમા ગરમ આપણે આજ તો કંટોલાની સબ્જી ને રોટલી ને જમવાનું છે. રોહિત પણ હજી આવ્યા નથી, આવી જાય પછી વાત. ચાલો પછી મળીએ. બપોરા થઈ ગયા છે અને સાહેબ પણ આવી ગયા છે. જો જમવા બેસી ગયા છે. આજ તો દેશી બધું છે જમવાનું. કંટોલાનું દેશી રીતે શાક બનાવ્યો, ગ્રેવી થી નહીં. કંટોલા હું કેટલા દિવસથી લઈ આવ્યો, તો આજે એનો વારો આવ્યો. હા, કંટોલાનું શાક ને કાકડી, રોટલી, સલાડમાં બધું છે, અને ચટણી છે જે કોથમીર ને નાખીને બનાવેલી છે. હા, ચાલો આવી જાવ બધા જમવા. રોહિત છે ને બધી જો કારેલાનું શાક એને ભાવે, પછી મેથી સૂકી મેથીનું શાક એને બહુ ભાવે. તો કંટોલાનું શાક એને બહુ ભાવે. કડવું જે વસ્તુ જેને ન ભાવતો એ વસ્તુ એને ભાવે. બોલો, ઓલા ભોળાનાથ જેવું છે કે અમૃત તમે લઈ લ્યો, ઝેર મને આપી દો. એમ આપણે ઝેર પીવા વાળા માણસો છીએ ભાઈ. કડવી બધી વસ્તુ એને બધું ભાવે. લ્યો ઈ કડવા શાક તો મેથીનું શાક હોય ને રોટલા હોય ભાઈ, એટલે મજા આવી જાય. હમણાંથી કેટલા ટાઈમથી નથી મેથીનું શાક બનાવ્યું. તો એમાં એવું છે, બા સુરત ગયા છે. આજે કોમેન્ટ પણ આવી હતી. આમ લઈ લો, આપણે બે કેમેરામાં દેખાય એ રીતે લઈ લો. એમાં એવું છે, એક કોમેન્ટ આવી કે તમારા બા ક્યાં છે, ક્યાં ગયા છે એમ. એટલે બા ગયા છે સુરત, ભાઈને ઈ આવ્યા હતા, બધા ધજાજી ચડાવ્યા હતા, એની ભેગા ગયા છે. અને હવે ત્યાં એને ગમતું નથી. એક વખત બીમાર પડી ગયા છે. અહીંયા વિહાનને તાવ આવી ગયો, ત્યાં એને તાવ આવી ગયો છે. એકબીજા વગર ગમતું નથી. ફોનમાં વાત થતી હોય, અને આમ તો વિડીયોમાં મેં એક બે વાર કીધું, પણ પછી કઈ વાત થઈ નથી વચ્ચે. એક વખત વાત થઈ, પછી વાત નથી થઈ. એટલે બાય આવી જવાના છે 10 દિવસમાં, થોડા દિવસમાં આવી જશે. કેમ કે એને સથવારાની જરૂર પડે. વચ્ચે અત્યારે કેમ પાણી ભરાણ હતા એટલે મોકલ્યા જ નહોતા. અને હવે બસમાં એકલા ન આવી ગયો. ઉતરવું ચડવું એટલે થોડી તકલીફ પડે. એટલે ઘર જેવો સથવારો હોય ને ત્યારે જ આવી શકે. અને દર વખતે જાય કે મહિનો, 1.5 મહિનો, 2 મહિના એટલું રોકાય. પણ આ વખતે તો એને કે મને ગમતું જ નથી કે અહીંયા સત્સંગમાં વયા જાય અને વિહાનની સાથે ટાઈમ પાસ થઈ જાય. એટલે એવું થાય છે. હવે એમ થાય ગમતું નથી સુરતમાં. હવે સથવારો મળે તઈ આવે. હવે માં મોટી બેન જાય છે એટલે એની ભેગા જ આવી જશે લગભગ. તો ચાલો હવે બધા આવી જાવ ભાઈ જમવા માટે, બરાબર? જમી લઈએ હવે. વિહાનના મજા બગડી ગઈ છે. પાછી સ્કૂલેથી આવ્યો ને તો તાવ આવી ગયો. તો ત્યાં દવા પીવડાવી છે, સારું થઈ ગયું. પણ કેમ ઘડીએ ઘડીએ તાવ આવી જાય કઈ ખબર પડતી નથી. હવે પપ્પા આવ્યા તેની માટે ડ્રેગન લઈ આવ્યા. ડ્રેગન ભાવે તને? એટલે મને ખાવું છે ને. હાલો ડ્રેગન સુધારી દો વિહાનને. અને લાવ્યા છે ગુલાબ. હમણાં સાજો થઈ જશે જો ને. એટલે મેં કીધું હમણાં શું છે, બીજું કઈ ફ્રૂટ લાવ્યા નથી. આપણે પેલી ખારેક લઈ આવ્યો તો ખલેલા, બરાબર? પછી ઈ વિહાન કઈ બહુ ખાતો નથી. હા, અમારે જો વિહાન ને છે ને તરત જ તે ભાઈ એને છે ને આમ મોજમાં આવી જાય. આજે તો કંટોલાની સબ્જી બનાવી હતી ને બહુ મજા આવી. બહુ સરસ ટેસ્ટી બની હતી. કંટોલા તો બધાને ન ભાવતા હોય, પણ બહુ સરસ બને. જો વ્યવસ્થિત રીતે બનાવીએ ને કંટોલાની સબ્જી તો બધાને ભાવે.
અને હવે આજનો વ્લોગ તે અહીંયા સુધીનો હતો. શોર્ટ થોડોક બન્યો છે. અને જો રોહિત ને વિહાને આવી ગયા છે. જય દ્વારકાધીશ. આજે તો કપડા બદલીને થાકી ગયો ભાઈ. વરસાદ. વરસાદમાં છે ને ભાઈ, વરસાદમાં લાવ હું ફોન પકડું હવે. વરસાદમાં જેટલી વાર બહાર જાય ને એટલી વાર કપડા બદલવા પડે એવું છે. અત્યારે જો પાછા ભીના થઈ ગયા છે આ કપડા છે. શું કરવું ભાઈ, બરાબર. અને આમની માટે ચશ્મા માટે ગયો તો ચશ્મા આવી ગયા છે. હા, ચશ્મા આવી ગયા છે ભાઈ. અને ત્યાં પણ બધાએ જો કીધું કે બહુ મજા આવી તમારો બ્લોગ જોઈને કે, અને પાયલ બેને તો સ્પેશિયલ થેન્ક યુ કીધું, સરે થેન્ક યુ કીધું, નીચે અમે મળ્યા પેલો જોધપુર સ્વીટમાં એ ભાઈએ પણ ખૂબ સારું કીધું, બરાબર. જાફરીમાં સ્પેશિયલી કે આપણે સ્પેશિયલી બ્લોગ બનાવવાના છે બધા, એટલે મેં કીધું કઈ વાંધો નહીં, બનાવી નાખો. અને પાયલબેન ના નામ પરથી મને પેલી કોમેન્ટ આવી ને ભાઈ, આપણે હરીશભાઈ પ્રજાપતિ હરીશભાઈ, હા, આપણે એક સબસ્ક્રાઇબર છે, આપણા પરિવારના એક સદસ્ય ગણો અને આપણા સબસ્ક્રાઇબરે ગણો, હરીશભાઈ પ્રજાપતિ છે. એમનો એક કાલે જ એક કોમેન્ટ હતી કે ભાઈ આવતીકાલ એટલે કે આજની તારીખમાં 3 ઓગસ્ટ એમની દીકરી પારુલનો બર્થડે છે. તો અમારા તરફથી અમે હેપી બર્થડે પારુલ, તો ખૂબ આગળ વધે, દ્વારકાધીશ તારી બધી મનોકામના પૂર્ણ કરે એવી અમારા પરિવાર તરફથી અને આપણા તમામ સબસ્ક્રાઇબર તરફથી વિશ યુ એ હેપી બર્થડે. હજી વાર છે, હજી હેપી બર્થડે કહે છે. હેપી બર્થડે કહી દે પેલા. હા, વિશ યુ એ વેરી 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 હેપી બર્થડે પારુલ, બરાબર. હવે બોલો અમાર વિહાન ને સાથે બરાબર છે. અને આવી જ રીતે ભાઈ જો તમે એમને કોમેન્ટ કરો તો અમને પણ મજા આવે છે, કે એમ લાગે કે ભાઈ આપણે પરિવાર સાથે જોડાયેલા છીએ. એટલે મિત્રો જરૂરથી બધા કોમેન્ટ કરજો. જો હવે આમને ચશ્મા આવી ગયા છે, હવે પહેરીને બતાવો ને કેવા લાગે છે એમ. એ ટેગ પછી કાઢજો તમે તારે, અત્યારે પહેરી લ્યો ને એમનું. વાહ, મારે તો ગોગલ્સ માં બનાવતા ચશ્મા તે સરસ દેખાણું. ના ના, લાગે છે સરસ, ખૂબ સરસ લાગે છે. હવે વિહાન ને પહેરવા જો. પછાડતો ને બસ હવે એના લઈ લે, પાછું પછાડશે તો આ ગ્લાસ હોય પાછો તૂટી જાય. કેટલાની વાત તમારે અડશે કેમ? તમને એ ચિંતા થતી છે ને? ના ના, એ ચિંતા નથી ભાઈ તમ તારે. અને સારું, હવે આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. જે રીતે સપોર્ટ આપો છો એવી રીતે આપતા રહેજો. નવા બ્લોગમાં જલ્દી મળશું. અને કંટોલા જરૂરથી ખાજો અત્યારે ચોમાસામાં. હા ભાઈ, કંટોલા ખાજો ભાઈ, હો, બરાબર છે. એ અત્યારે પૌષ્ટિક છે બહુ, અને સીઝનમાં જ આવે એટલે ખાસ કરીને અત્યારે ખાઈ લેવાનું. રોહિતે તો પૂરું કરી દીધું આખું શાક. કેટલી બનાવ્યું છે પણ હા, બહુ મજા આવી ગઈ. ખાઈ લેવાનું. સિઝનલ જે હોય ને એ યુઝ કરી જ લેવાનું, પછી કઈ ઓફ સિઝનમાં કઈ વસ્તુ આવવાની હોય નહીં, બરાબર. ચાલો હવે નવા બ્લોગમાં જલ્દી મળશું. જય માતાજી, જય દ્વારકાધીશ.